માતાજીના આરાધનાના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે। રાજ્યભરમાંથી ભાવિકોએ પ્રસિદ્ધ યાત્રાધામની યાત્રા શરૂ કરી દીધી છે। ત્યારે જામનગરના એક ભક્તે અનોખી ભક્તિની પરિભાષા રજૂ કરી છે। સવામણ એટલે કે 25 કિલોની સાંકળ શરીરમાં લપેટીને યુવક માતાના મઢ કચ્છમાં જવા માટે રવાના થયો છે। રાહુલ બારોટ નામનો યુવક શરીરમાં ભારે ભરખમ સાંકળ બાંધીને પગપાળા યાત્રા કરી રહ્યો છે। તેનો સાથ આપવા માટે રાહુલ બારોટના મિત્રો પણ પદયાત્રા કરી રહ્યા છે। રાહુલ બારોટના માતા સતત બીમાર રહેતા હતા, જેથી તેણે પોતાની માતા માટે માતાના મઢ આશાપુરા માતાજીની માનતા રાખી હતી। આશા પૂરી કરનાર આશાપુરા માતાજીની કૃપાથી તેની માતા સ્વસ્થ થઈ જતા યુવક માનતા પૂર્ણ કરવા માટે જામનગરથી રવાના થયો છે। 3-4 દિવસની પદયાત્રાના અંતે રાહુલ બારોટ મિત્રો સાથે કચ્છમાં માતાના મઢે પહોંચી જશે। એમને સાકર બાંધેલી માનતા રાખેલી છે, એની બધી મનોકામના પૂરી કરે એટલી માં આશાપુરા પાસે દુઆ માંગુ છું। જય માં આશાપુરા, જય માં મઢવાડી। કેટલા દિવસથી હાલીને જાવ છો? આજે મારો બીજો દિવસ છે, આ બીજો દિવસ છે મારો। રસ્તામાં કેવી સુવિધા? રસ્તામાં કઈ પ્રોબ્લેમ નથી। અમને પાણી માંગો તો પાણી મળી જાય, જમવાનું માંગો તો જમવાનું મળી જાય। બધી માં મઢવાડીની મહેરબાની છે, એના આશરે તો અમે હાલીને જાય છીએ, એને કઈ ઘટે નહીં। અને હાલવામાં માં મઢવાડી એમને શક્તિ આપે એટલે સુધી હજી પહોંચી ગયા છીએ અમે। સવામણની સાકર લઈને જામનગરથી કૃષ્ણા ચોકમાંથી નીકળ્યા છે અને એના માતાજીને સારું થઈ ગયું એટલે એની આ માનતા પૂરી કરવા કચ્છમાં જાય છે। અને જાડેજા બાપુ